આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 1 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 1 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, બીબીસીના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે મેટ બ્રિટિન. બીજો પ્રશ્ન છે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના નવા સચિવ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે ચંચલ કુમાર. ત્રીજો પ્રશ્ન છે, નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના પ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે વીર વિક્રમ યાદવ. ચોથો પ્રશ્ન છે, હાલમાં જોફ્રા અભિયાન ક્યાં શરૂ થયું છે? સાચો જવાબ છે ઈરાન. પાંચમો પ્રશ્ન છે, ભારતીય નૌસેનાને સોંપાયેલ અંતિમ સંરક્ષણ જહાજનું નામ શું છે? સાચો જવાબ છે વિશાલ. છઠ્ઠો પ્રશ્ન છે, ઓડિશા સ્થાપના દિવસ એટલે કે ઉત્કલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 1 એપ્રિલ. સાતમો પ્રશ્ન છે, જાપાનીઝ ગ્રાન્ડ પિક્ચરનો ખિતાબ જીતનાર સૌથી યુવા સેસર કોણ બન્યો? સાચો જવાબ છે એન્ડ્રિયા કિમી એન્ટોનેલી. આઠમો પ્રશ્ન છે, મિયામી ઓપન જીતીને પ્રતિષ્ઠિત સનશાઇન ડબલ પૂર્ણ કરનાર 8મા ખેલાડી કોણ બન્યા? સાચો જવાબ છે જેનિક સિનર. નવમો પ્રશ્ન છે, પીએમ મોદી દ્વારા મહાવીર જયંતિ પર સમ્રાટ સંપત્તિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે કોબા ગાંધીનગર એટલે કે ગુજરાતમાં આવેલું છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, WTO નું 14મું મંત્રી સ્તરીય સંમેલન એટલે કે MC14 ક્યાં યોજાયું? સાચો જવાબ છે યાઉન્ડે નીચે આવેલું છે કેમરૂનમાં. તો આ હતા 1 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને જનરલ નોલેજમાં શોર્ટ વિડીયો દરરોજ લઈને તમારા માટે આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.